નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો નિફ્ટી એક્સપાયરીનો દિવસ? જો ડિસિપ્લિન રાખ્યું હશે તો કોઈ તકલીફ નહીં પડી હોય, પણ જો 2 વાગ્યાની આજુબાજુ ગ્રીન કેન્ડલમાં કે રેડ કેન્ડલમાં ટ્રાય મારી હશે તો 100% તકલીફમાં હશો. બરાબર, એટલે ક્લીન વસ્તુ હતી આજે કે માર્કેટ, આપણે ગઈકાલે ચર્ચા થઈ હતી કે એક તો આ રેન્જ છે આપણા માટે, બરાબર, અને ડાઉન સાઈડ માટે આ જે ચેનલ છે, બરાબર, આની વચ્ચે ન હોવું જોઈએ. તો ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલ બની છે ને, લગભગ 80 પોઈન્ટ સમથિંગની બની છે. પુટના પ્રીમિયમમાં એક ઓપોર્ચ્યુનિટી મેં તમને આપી હતી 40ની આજુબાજુ, લગભગ 42 કે 43નો લો માર્યો છે અને એ પ્રીમિયમ 1 વે 89 ગયું છે. જો મોર્નિંગમાં તમે અહીંયા એટેમ્પ મારવા પહોંચ્યા હોય, આપણે ચર્ચા કરશું પ્રીમિયમમાં, પણ જસ્ટ કહું છું અહીંયા કે જો 1 વેમાં તમે મોર્નિંગમાં જ એને બોટમ ઉપર પકડો છે તો પુટની અંદર હાથ નખાય એવું હતું. નહીતર 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થયા પછી એ પ્રીમિયમ ટોપ ઉપર હતું, તેને બાય કરી શકાય નહીં. તો એના માટે આપણે ઘણી વેઇટ કરવી પડે એવી હતી કે ચલો આ કેન્ડલનું ક્લોઝિંગ ડાઉન આવ્યું, આ લેવલની નીચે આવ્યું, ફરી એનું રિટેસ્ટ થયું અને ત્યારે પુટની અંદર એન્ટ્રી હતી બીજા લેવલ ઉપર, ત્યાં સિવાય હતી નહીં. અને આપણું એક લેવલ હતું 350નું, એક્ઝેક્ટ એ લેવલ ઉપરથી ફરી પાછું બાઇંગ આવ્યું. બરાબર, માર્કેટે જ્યારે પણ આ રેન્જને બ્રેક કરી, લાસ્ટમાં જે સેલિંગ આવ્યું એ પણ રિટેસ્ટ, ચેનલને રિટેસ્ટ કર્યા પછી જ આવ્યું છે. સ્ટ્રોંગ સેલિંગ જે આવ્યું કે પુટની અંદર 8 રૂપિયાવાળા પ્રીમિયમ લગભગ 70-80નો હાઈ મારે છે. તો આ પકડી શકાય કે નહીં એની ચર્ચા આપણે પછી કરશું, પણ આપણી પાસે કોઈ સેટઅપ છે કે નહીં એ મહત્ત્વની વસ્તુ છે. બરાબર, ન સેટઅપ હોય તો આપણે કામ નહીં કરવાનું. ક્લીન વસ્તુ છે, પુટનો 1 યા 2 ટ્રેડ આપણે પકડી શકતા હતા, બરાબર, પણ એના એસએલ મોટા હતા, મિનિમમ 20 પોઈન્ટ. કેટલા? મિનિમમ 20 પોઈન્ટ. બીજી વાત કે આ રીતનું માર્કેટ 22 ટ્રેડિંગ સેશનમાંથી 2 દિવસ હોય. કદાચ તમને કોલની અંદર નાના ટાર્ગેટ મળી જાય 10, 20 પોઈન્ટના, તો 20 કરીને ભેગા કરી લ્યો ભાઈ, શું વાંધો છે? બાકી 20 પોઈન્ટના સ્ટોપ લોસની સામે 30 પોઈન્ટનો કે 40 પોઈન્ટનો ટાર્ગેટ મને મગજમાં નથી બેસતો. આ મારો વ્યૂ તમે જાણો છો. જોઈએ, પ્રીમિયમની અંદર એક બ્લાસ્ટ મૂવમેન્ટ મોર્નિંગમાં હતી. જો ક્યાં હતી બતાવું મારા સેટઅપ મુજબ. હવે જો કોલનું પ્રીમિયમ પહેલાં જોઈ લઈએ. હવે મોર્નિંગમાં એક મિત્રનો કોલ આવ્યો કે ભાઈ કોલમાં બેઠા છે, અને એક વસ્તુ વિચારો યાર, સમજાવું છું, એ મિત્રને પણ હું વિડીયો શેર કરીશ. લગભગ આપણા સબસ્ક્રાઈબર નથી ચેનલના, પણ છતાં પણ આપણે એને એક ગાઈડ કરવાનો પ્રયત્ન કરશું કે ભાઈ આ ઓવર ટ્રેડિંગ કહેવાય. ક્લીન વસ્તુ હતી કે માર્કેટ જ્યારે લગભગ 10ની આજુબાજુ અહીંયા ટ્રેડ પંચ કર્યો તો આ એરિયામાં, જો અહીંયા ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ભાઈ ગઈકાલના ક્લોઝિંગની નીચે છે, મતલબ માર્કેટ સેલ ઓન રાઇઝ છે. અહીંયા આપણે 20 લોટ ક્યાં કન્ફર્મેશનથી બાય કરી શકીએ? આપણી પાસે અહીંયા આ એક હેમરનો લો બ્રેક નથી થયો ત્યાં સુધી આપણે પોઝિટિવ ખરા. આપણે આ હેમરનો લો બ્રેક નથી થયો ત્યાં સુધી આપણે માર્કેટમાં પોઝિટિવ ખરા, પણ અહીંયાથી કોલનું સેટઅપ કોઈ કાળે બનતું નથી. કેમ કે કોલના પ્રીમિયમ પાસે બેઝ જ નથી. આપણે જોશું કોલનું પ્રીમિયમ ફર્સ્ટ 15 મિનિટમાં જ બેઝ તોડી નાખે છે, છતાંય આપણે 20 લોટ 30 પોઈન્ટના એસએલથી હોલ્ડ કરીએ છીએ, એ પણ નેક્સ્ટ એક્સપાયરીના. ભાઈ 30 પોઈન્ટના સ્ટોપ લોસમાં 5 ટ્રેડ થાય. કેટલા? 5.
30 પોઈન્ટ દેવા હોય ને તો 5 એટેમ્પ મારો ને ત્યારે 30 પોઈન્ટ જવા જોઈએ, અને એની સામે 300 પોઈન્ટનો ટાર્ગેટ દેખાવો જોઈએ તો આ 30 દેવાય. બાકી કોઈ જાળવું હોય તો અમને પણ કયો, અમે આવીએ ખખેરવા માટે. ખરેખર આ ઓવર ટ્રેડિંગ કહેવાય અને ગેમ્બલિંગ કહેવાય. એઝ એ પ્રોફેશનલ તમે જો આ વસ્તુને લેતા હોય તો તમારી પાસે 80 કે 90 પોઈન્ટની સ્ટ્રોંગ રેડ કેન્ડલ પછી બાઇંગ બનતું જ નથી. 80 થી 90 પોઈન્ટની સ્ટ્રોંગ રેડ કેન્ડલ, બિયરિશ કેન્ડલ પછી, એ 15 મિનિટની આવડી સ્ટ્રોંગ કેન્ડલ પછી બાઇંગ બનતું નથી. બરાબર. હા, તમે ગેમ્બલિંગ કરો ને તમને એવું લાગે કે ચલો ઠીક છે, એક રેડ કેન્ડલ આવી છે અને હવે આ 80 વાળું કે 100 વાળું પ્રીમિયમ છે એ 10 પોઈન્ટ નહીં આ જાય. જો આ 10 પોઈન્ટના ચક્કરમાં તમે જાશો ને તો 30 પોઈન્ટનો એસએલ દેવા માટે તમારે રેડી જ રહેવાનું. હા, યાદ રાખજો, આવું ગેમ્બલિંગ ક્યારેય કરવાનું નહીં. બરાબર. એ મિત્રને આપણે એક કોલનો ટ્રેડ પંચ કરાયો હતો, લગભગ ₹50 ની આજુબાજુ, 23,350નો કોલ. બરાબર. કે ભાઈ 50 એન્ટ્રી બને છે, 44 એસએલ છે. બરાબર. અને જો સ્વિંગ ક્રિએટ થઈ જાય તો 47નો એસએલ છે. 3 પોઈન્ટના એસએલની સામે મેં ફર્સ્ટ ટાર્ગેટ 77, સેકન્ડ 107 સમથિંગ અને મેં આપ્યો હતો કે ચલો અહીંથી 60, 50, 55 પોઈન્ટનું મને દેખાય છે એસએલ આવશે. જો એક સ્વિંગ બની જશે ને તો 47નો એસએલ આવી ગયો હતો એમાં. બરાબર. પણ આ વસ્તુની ખબર પડવી જોઈએ. અને એ પ્રીમિયમ લગભગ 50થી લઈને 65 સુધી ગયું છે તો તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ થવો જોઈએ એઝ એ એક્સપાયરીના દિવસે. બરાબર. કેમ કે 15 પોઈન્ટ તમારો રિસ્ક જ 7 પોઈન્ટનો હતો, એની સામે 1:2નો ટાર્ગેટ આપે છે તો તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ જવો જોઈએ, લોસ નહીં. બરાબર. કેમ કે એક્સપાયરીના દિવસે ડીકે નામનું જે પ્રાણી છે એ કોઈને છોડે નહીં. જોઈ લો પહેલાં કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમની અંદર માર્કેટે ફર્સ્ટ કેન્ડલમાં જ બેઝ બ્રેક કરી દીધો, પૂરું. ધેટ્સ ઓલ. જોકે બેઝની નીચે જ ઓપન થયું હતું, 90ની નીચે જ ઓપન થયું હતું. આ બેઝ હતો. બરાબર. હવે પહેલી જ કેન્ડલે બ્રેક કરી દીધો. હવે જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી આના સામે વિચારવાનું જ નથી થતું ભાઈ. તો આપણે કોલ શા માટે જોઈએ? બરાબર. એટલે કોલને જોવાનો થતો નહોતો. પુટમાં શું થયું જોઈ લઈએ. પુટની અંદર એક સજેશન મેં ગઈકાલે તમને આપ્યું હતું કે જો હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ મને મોર્નિંગમાં અહીંયા મળે, આ જ રીતના લીટી કરી હતી કે આ એરિયામાં મળે તો એક એટેમ્પ 89 સુધી બની શકે. તમે આ કેન્ડલનો હાઈ ચેક કરી લ્યો. હું એવું નથી કહેતો કે ભાઈ 125 સુધી તમે બેસો. મેં તમને મોર્નિંગમાં એક સેટઅપ આપ્યું હતું કે જો આ એરિયામાં મળે ને તો આ લેવલ જોવા મળી શકે. કેમ કે આની નીચે એસએલ આવશે તો 5-7 પોઈન્ટનો આવશે, એનાથી વધારે આવતો નથી. બરાબર. તો એની સામે ટાર્ગેટ 2x. બરાબર. એના પછી જ્યારે આ કેન્ડલ બની છે ત્યારે એની આપણું ડાઉન સાઈડનું લેવલ બ્રેક કર્યું છે, ત્યાં સુધી નહીં. તો ડાઉન સાઈડનું લેવલ બ્રેક કર્યા પછી આપણે એને ટોપ ઉપર બાય કરી શકીએ નહીં. તો એક એટેમ્પ મારી શકતો હતો આપણે કઈ જગ્યાએ? અહીંયા આવ્યું ત્યારે આ એફજી ઉપર, અને તમારો એસએલ આ થાત. તો એ પણ ઓછા પોઈન્ટ નથી ભાઈ, 15 થી 20 પોઈન્ટ જ છે. બરાબર. અને આ ટાર્ગેટ માટે બેસી શકાય. એક ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી, બીજી ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી પુટની અંદર. બરાબર. આ લાભ સારો મળે એવો હતો. કેમ કે માર્કેટે આ જે સેલિંગ આવ્યું છે ને ભાઈ 140 થી 67, જે મિત્રો અહીંયા ટોપ ઉપર બેઠા હશે એ સીધા અહીંયા આવ્યા છે. આને કહેવાય હેવી ટ્રેપિંગ. અને આ જ પ્રીમિયમ પાછું ત્યાં. આવું ટ્રેપિંગ નિફ્ટીની અંદર બહુ ઓછું જોવા મળે છે. જે આ ખેલ થયો છે ને, જે આ ખેલ, બરાબર, આ ખેલ થવો જોઈએ નહીં. બરાબર. તો હંમેશા આ વસ્તુ યાદ રાખજો
કે ભાઈ આવું જ્યારે ટ્રેપિંગ થતું હોય ને તો ત્યારે માર્કેટથી થોડી વાર દૂર થઈ જવું, આવી હાલતી ગાડીમાં પકડવાનો પ્રયત્ન કરવો નહીં. બરાબર. સેન્સેક્સના 2 પ્રીમિયમ જોઈ લે કે ભાઈ એમાં શું જોવા મળ્યું છે આપણે. સૌથી પહેલાં સી, તો સીમાં તો મેં તમને કીધું એવું કે ભાઈ 1356નો બેઝ હતો, એને પણ માર્કેટે બ્રેક કરી દીધો. તો પછી આમાં કંઈ હતું નહીં. બરાબર. પુટના પ્રીમિયમમાં શું થયું? આ ગઈકાલના પ્રીમિયમ છે મિત્રો. જે મિત્રો નવા છે, જૂના છે એને તો ખ્યાલ જ છે, પણ આ ગઈકાલના વિડીયોની અંદર આપેલ લેવલે એ જ છે અને સ્ક્રીનશોટ પણ એ જ છે. બરાબર. જસ્ટ ખાલી ચેન્જ થયું છે તો લેવલ એના એ જ છે, પણ લાઈવ માર્કેટ ચાલ્યા પછીના સ્ક્રીનશોટ છે. હવે તમે ચેક કરો, એક્ઝેક્ટ સેન્સેક્સ અહીંયાથી બાઉન્સ બેક કરે છે અને ફર્સ્ટ ટાર્ગેટ 399 અને સેકન્ડ ટાર્ગેટ 517. ફરી નીચે આવે છે, ફરી ઉપર જાય છે, ઠીક છે, ફરી અહીંયા નીચે આવે છે, અહીંયા રેન્જ બનાવે છે અને ફરી ટાર્ગેટ આપે છે. હવે આનાથી વધારે કન્ફર્મેશન તમારે જોઈએ શું? કે આટલી કેન્ડલ અહીંયા હોલ્ડ કરે છે તો હવે નાનો એવો સ્ટોપ લોસ આવે છે ભાઈ, આ ટાર્ગેટ માટે બેસો. તો 2 એટેમ્પ મેં તમને જેમ કીધું એમ કે 2 એટેમ્પ બનતા હતા આની અંદર, પણ એના માટે તમારી પાસે કેપેસિટી 20 પોઈન્ટના સ્ટોપ લોસ લેવાની હોવી જોઈએ. બરાબર. એક એટેમ્પ અહીંયા બનતો હતો અને એક એટેમ્પ અહીંયા બનતો હતો, યા તો અહીંયાથી બોટમથી બનતો હતો, બાકી વચ્ચે ક્યાંય નહીં. બરાબર. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે, શું પોસિબલ છે. હવે જો ભાઈ માર્કેટ ફરી પાછું જે આપણી ચેનલ હતી ને એની અંદર એન્ટર થઈ ગયું છે. બરાબર. હવે ડાઉન સાઈડ માટે 250 સુધીના લેવલ આની પાસે ઓપન છે. બરાબર. અને એનાથી નીચે જશે તો 191 સુધી. જો આ રીતના કાલ સાઇડવેઝ રહીને પછી બ્રેક કર્યું ને તો અહીંયા સુધી આવી શકે, પણ આપણે વધારે વિચારશું નહીં. 25,427 અપસાઇડનું લેવલ અને 25,316 ડાઉન સાઇડનું લેવલ. જો અહીંયાથી બ્રેક થયું 316થી તો 250, 25, 250 અને એની નીચે 25,191. આ 2 લેવલ જોવા મળી શકે ડાઉનમાં. અપસાઇડ માટે 25,427ની ઉપર જાય તો 25,501 અને એનાથી ઉપર જાય તો 25,550. બરાબર. આ લેવલ પછી આ જોવા મળી શકે. બરાબર. તો 2 બાજુ સારી એવી મૂવમેન્ટ મળી શકે, પણ બ્રેક થાય તો. જો માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયાથી રિજેક્શન લે અને આ લો બ્રેક કરે તો એક એટેમ્પ મારી શકાય અહીંયા સુધી. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. જ્યાં સુધી 25,427 બ્રેક ન કરે ત્યાં સુધી આપણે અપસાઇડનું નહીં વિચારીએ, 25,316 બ્રેક નહીં કરે ત્યાં સુધી ડાઉન સાઇડની વિચારીએ. બરાબર. માર્કેટ બ્રેકડાઉન છે અત્યારે, કોલના પ્રીમિયમ પાસે બેઝ નથી. બરાબર. માર્કેટના અંદર કોઈ પોઝિટિવિટી લાવવી હોય તો જે આ કોલનું પ્રીમિયમ છે એને ફરજિયાત, કોલનું પ્રીમિયમ છે 25,400નો CE, આની અંદર 136ની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ તો આની અંદર પોઝિટિવ વિચારી શકાય કે ચલો આ પ્રીમિયમ પણ ઉપર જશે. અહીંયાથી એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મોર્નિંગમાં ડાયરેક્ટ નહીં પણ અહીંયા જાય, ફરી આ લેવલ ઉપર રિટેસ્ટ કરે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 183 અને 230 સુધી જઈ શકે. કન્ડિશન એ છે કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ગેપઅપ ઓપન થાય તો એ ભલે એક પોઝિટિવ કેન્ડલ બનાવી અને અહીંયા નાની એવી જ જો બનાવે તો આ લોના SL સાથે આ ટાર્ગેટ માટે બેસી શકાય.
ફર્સ્ટ માટે હું હોલ્ડ કરવાનો કોઈ સલાહ આપતો નથી. હું અહીંયાથી લઈશ તો અહીંયા એક્ઝિટ જ કરીશ, કેમ કે અહીંયા 50 પોઈન્ટ છે ભાઈ. 50 પોઈન્ટ મોર્નિંગમાં આપે તો બહુ સારા કહેવાય. અને ફરી અહીંયા આવશે અને જો અહીં સપોર્ટ લેતું દેખાશે તો આ ટાર્ગેટ માટે બેસી શકાય. બરાબર, આટલું ક્લીન. બીજું, જો આની નીચે ઓપન થઈ જાય તો કાલે પણ આપણે કોલને જોશું નહીં. આગળ જતા ઇન્ટ્રાડેમાં રેન્જ બનાવે, રેન્જનો બ્રેકઆઉટ કરે ને ફરી રિટેસ્ટ કરે તો એ રેન્જના લોના એસએલ સાથે આ ટાર્ગેટ ફર્સ્ટ, સેકન્ડ ડે હાઈના ટાર્ગેટ માટે આપણે બેસશું. બરાબર, આટલું કોલના પ્રીમિયમમાં કન્ફર્મ હું કરીશ, તમારી મને ખબર નથી. સેકન્ડ પ્રીમિયમ 25,300નો પુટ, 25,300નો પીઈ. બરાબર, આની અંદર શું થઈ શકે? પછી જો આની અંદર એક ઓપોર્ચ્યુનિટી 72થી લઈને 80 સુધી છે, જો આ એરિયામાં ક્યાંક મળે અહીંયા અને અહીંયા સપોર્ટ લેતું દેખાય અને 91ની ઉપર જાય તો 115 અને 150 આવી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર, પણ અહીંયા સપોર્ટ લેતું ન દેખાય અને મોર્નિંગમાં જો 58 આવી જાય તો કાલે પણ આમાં ઓપોર્ચ્યુનિટી છે. ક્યાં સુધી? અહીંયા સુધી. બરાબર, મોર્નિંગમાં અંદર જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય, જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય તો આ રેન્જ બનાવી છે આની, યાદ રાખજો. મને નથી લાગતું કે માર્કેટ પછી ઘણું ડીપ આવે તો આ એરિયા સુધી આવે તો એ સારી વસ્તુ છે 91ની આજુબાજુ, કેમ કે આ રેન્જનો બ્રેકઆઉટ થશે. શું થશે? જો આની ઉપર ક્યાંક ઓપન થાય ને તો એ વધીને ગઈકાલનું ક્લોઝિંગ અને બહુ તો 91 સુધી આવી શકે. જો અહીંયા આવે તો આ લોના એસએલ સાથે આપણે ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ અહીંયા સુધી બેસી શકીએ 176 સુધી. માર્કેટની વોલેટિલિટી કેવી છે એના ઉપર આધાર, પણ જો 91થી મળે ને તો 150 સુધી તો બલિદાન દેવાય, એટલી મને ખબર પડે, હું દઈશ. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે સેન્સેક્સના બે પ્રીમિયમ જોઈ લો. સેન્સેક્સનું પ્રીમિયમ છે 83,200નો સી. બરાબર, 83,200ના સીની અંદર બેઝ નથી, સપોર્ટ નથી. બરાબર, જ્યાં સુધી માર્કેટ 387ની ઉપર નહીં નીકળે ત્યાં સુધી આપણે આના સામું જોવાનું થતું નથી. 387ની ઉપર જશે તો 490. બરાબર, અને ત્યાંથી પછી પુલબેક સાથે જો આને નીકળે તો 595 સુધી જઈ શકે. બરાબર, ઇટ્સ પોસિબલ. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ સેન્સેક્સનું. સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ છે 83,200નો પીઈ. બહુ સસ્તો છે, એટલે પ્રીમિયમ સસ્તું છે. હવે જો ભૂલમાં 250ની આજુબાજુ મળી જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, અથવા તો 180ની આજુબાજુ મળી જાય ને અહીંયા સપોર્ટ લેતું દેખાય, આ બંને બાઇંગ એરિયા છે. જ્યાં એક બે કેન્ડલ હોલ્ડ મારે, બરાબર, તો ત્યાંથી એટેમ્પ મારી શકાય. પહેલો ટાર્ગેટ 380 અને બીજો 478. આની ઉપર નીકળશે એટલે બ્લાસ્ટ થશે. આ બે લેવલ જોવા મળી શકે, પણ કન્ડિશન એ કે 478ની ઉપર એક 15 મિનિટનું કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. બરાબર, ત્યારે માનવાનું કે આ ઉપર પણ જશે. પણ મારા મત મુજબ જો આ એરિયામાંથી ક્યાંક ગયું તો આ રીતે આમ પુલબેક સાથે જાય ને તો પ્રાઇઝેક્શન સાથે જશે તો આ લેવલ જોવા મળી શકે. બરાબર, પણ આપણે ઘણા થઈ ગયા ભાઈ, 478 તો બહુ થઈ ગયા. બરાબર, હવે આજે આપ સૌએ શું કર્યું છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો. બરાબર, અને ખરેખર આપણા જે આ એનાલિસિસ વિડીયો છે એનાથી તમારા ટ્રેડિંગ કેરિયરની અંદર શું ફાયદો થાય છે એની ખાસ કોમેન્ટ જોઈએ છે મારે, કે ભાઈ તમારામાં કેટલો ચેન્જીસ આવ્યો છે આ વિડીયો જોઈને. જે રેગ્યુલર આપણે 150+ વિડીયો અપલોડ કર્યા છે, બરાબર, કોઈ સ્વાર્થ વગર, તો એનાથી તમારા ટ્રેડિંગ કેરિયરની અંદર કેટલો ફાયદો થયો છે.
બરાબર, એ મને જરા કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, તો બને એટલો વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.